જો સખી, આ એ જ ફૂલ છે. ભમરાને ભમરો વાત કરે છે ગુંજનમાં. આ ફૂલ કહે છે ભમરાને ભમરો વાત કરે ગુંજનમાં. માધવ સાચે ક્યાંય નથી મધુવનમાં. માધવ સાચે ક્યાંય નથી મધુવનમાં. કાલી દિનના જળ પર ઝૂકી કદમ દાડી યાદ છે તને? કાલી દિનના જળ પર ઝૂકી કદમ દાડી યાદ છે તને? અહીંયા બેસીને વેણું વાતા તા શ્રીમાણી. અહીંયા બેસીને વેણું વાતા તા શ્રીમાણી. લહર વમણને કહે વમણ વાત કરે ગુંજનમાં. લહર વમણને કહે વમણ વાત કરે ગુંજનમાં. માધવ સાચે ક્યાંય નથી મધુવનમાં. માધવ સાચે ક્યાંય નથી મધુવનમાં. ઓહો ઉદ્ધવ, તમે અહીં હવે શું લઈ જવા આવ્યા છો? અમારા પ્રાણ તમારી પાસેથી લઈ જ ગયા હતા, પણ હવે એવું શું બચ્યું છે તે તમે લઈ જવા આવ્યા છો? સંદેશો. શું છે સંદેશો? વાસુદેવ દેવકીનો પુત્ર કૃષ્ણને સંદેશો. ક્ષમા કરશો ઉદ્ધવ, મારી કઈ ઓળખાણ પડી ન પડી એ નામના વ્યક્તિને તો ઓળખું જ છું, પણ એ તો નંદ યશોદાનો કૃષ્ણ છે, કાનુડો છે ને નંદલાલો છે. શું ઓળખો જ છો? પણ એ તો નંદ યશોદાનો કૃષ્ણ છે, કાનુડો છે ને નંદલાલો છે. અમારે અહીંના લોકો પોતાના માતા પિતાના નામથી નથી બદલાતા. જાવ ઉદ્ધવ, પાછા જાવ, હવે અહીં કંઈ નથી બચ્યું. જોવો જોવો ત્યાં મથુરામાં સાંભળ્યું છે કે ચાંદીની ખીલી છે શ્યામ. મથુરામાં સાંભળ્યું કે ચાંદીની ખીલી છે શ્યામ. વૃંદાવન રોજની અમાસ. વૃંદાવન રોજની અમાસ. આજે હવે જે ધૂળ માથા પર ચડાવીએ જાય કાલે શ્યામ રૂડા રાસ. આજે હવે જે ધૂળ માથા પર ચડાવીએ જાય કાલે શ્યામ રૂડા રાસ. ક્ષમા કરશો ઉદ્ધવ, કૃષ્ણ વિહારમાં વિચલિત અને વિવણ બનેલી મારી મનોદશાના લીધે ઘણું ન કહેવાનું કહેવાઈ ગયું. ક્ષમા કરશો. ક્ષમા કરશો. અમારા શ્યામ કૃષ્ણ તો છે જ ને. અમારા શ્યામ કૃષ્ણ તો છે જ. જો મથુરામાં રાજમહેલની અનેક દાસીઓની વચ્ચે એક માતા દેવકીના હાથનું 56 ભોગ જમનારા. શું શ્યામ યાદ કરે છે ખરા? શું શ્યામ યાદ કરે છે ખરા? માધવ સાચે ક્યાંય નથી મધુવનમાં. માધવ સાચે ક્યાંય નથી મધુવનમાં. ઉદ્ધવ, કૃષ્ણ ક્યાં ગયો? આજે આવવાનો હતો ને, કેમ ન આવ્યો? શું કાલે આવશે? આજે શું નથી આવવાના? માધવ ક્યાં છે? માધવ સાચે ક્યાંય નથી મધુવનમાં. માધવ સાચે ક્યાંય નથી મધુવનમાં.